શિયાળામાં અડદિયા શબ્દ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય એ સ્વાભાવિક છે, અને તેમાં પણ આ સિઝનમાં પ્રખ્યાત રાજકોટ મધ્યસ્થ જેલમાં બનતા અડદિયા શુદ્ધ ઘીના ડ્રાયફ્રૂટ વાળા મળી જાય તો મજા આવી જાય. છેલ્લા ઘણા વર્ષોથી જેલમાં બંધ કેદીઓ શિયાળામાં શુદ્ધ ઘીના અડદિયા તૈયાર કરે છે, જેની રાજકોટ વાસીઓ દર શિયાળામાં આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. અને બજાર કરતા 200-250 રૂપિયા સસ્તા એટલે કે માત્ર 440 રૂપિયા કિલો ભાવે તે બજારમાં વેચાણ થાય છે. 2 મહિના દરમિયાન 1400 કિલો અડદિયા તૈયાર કરી નાખવામાં આવ્યા છે, જેનું રાજકોટ મધ્યસ્થ જેલ અને કાલાવડ રોડ ઉપર આવેલ જેલના ભજીયા હાઉસ ખાતે તેનું વેચાણ થાય છે. દર વર્ષે લાખો રૂપિયાના અડદિયા જેલના કેદીઓ દ્વારા બનાવીને વેચાણ કરવામાં આવે છે. જેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અડદિયા તેમજ ફરસાણ તો બારોમાસ બને છે, પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અડદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અડદિયા ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે. હાલમાં અત્યાર સુધી 2 મહિનામાં 1400 કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિસાદ મળે છે. ખાસ કરીને એમાં બહુ જ સારી અને કિંમતી વસ્તુ, શુદ્ધ વસ્તુ વાપરવામાં આવે છે અને નફાનો પણ અમારે બહુ 10% જ નફો હોય છે સરકારી રીતે, અને ગામ કરતાં આશરે 200-250 રૂપિયા જેવા અમારા જેલના અડદિયા સસ્તા હોય છે અને શુદ્ધ હોય છે. આશરે 440 રૂપિયા ભાવ છે એનો, 400 છે. અને અડદિયા અમારા જેલના સેલરૂમ તેમજ કાલાવાડ રોડ ઉપર જે અમારું ભજીયા હાઉસ છે ત્યાં મળે છે. જેલમાં ઉદ્યોગમાં 60-70 કેદીઓ કામ કરીએ છીએ, જેમાં વણાટ ખાતું છે, ફરસાણ બેકરી છે, પછી કાર્પેન્ટર સુથારી કામ કરવામાં આવે છે, એવા અલગ અલગ વિભાગ છે અને આશરે 60-70 જેટલા કેદીઓ કામ કરે છે. વેચાણ બાદની રકમ કેદી કલ્યાણમાં લઈ જવામાં આવે છે અને કેદીઓના હિત માટે આ પૈસા આપવામાં આવે છે. અડદિયા આપણી જેલની પ્રીમાઇસીસની બહાર જે સેલ રૂમ છે ત્યાં અને કાલાવાડ રોડ ઉપર ભજીયા હાઉસ છે જેલનું, ત્યાં આગળ અડદિયા વેચવામાં આવે છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓ દર વર્ષે શિયાળામાં અડદિયા બનાવે છે. રાજકોટ જેલના કેદીઓ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક અડદિયા બનાવી તેનું માર્કેટમાં વેચાણ કરે છે અને તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે, જે રૂપિયા સરકાર તેમજ કેદી કલ્યાણમાં જાય છે અને તે કેદીઓના કલ્યાણ પાછળ નાણાં ખર્ચ કરવામાં આવે છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં અલગ અલગ વિભાગો આવેલા છે, જેમાં કેદીઓ અડદિયા, ફરસાણ ઉપરાંત સુથારી કામ, દરજી કામ સહિતના કામો કરે છે. અને હું અહીંયા 12-13 વર્ષથી જેલ ભૂગોળમાં 12 વર્ષથી હું બેકરી વિભાગમાં કામ કરી રહ્યો છું. અને અમે અહીંયા અડદિયાથી માંડીને ફરસાણ, ભાવનગરી ગાંઠિયા, ચંપાકલી, તીખા ગાંઠિયા, ફરસીપુરી અનેક વગેરે વસ્તુ બનાવી છે અને ખજૂર પાક બી બનાવી. અને પછી અમે અંદર સેલ રૂમમાં નાસ્તો મુલાકાતી આવે ફેમિલી સાથે તો બહાર લખાવીને અંદર અમે વસ્તુ હોમ ડિલિવરી આપીએ છીએ અને બહાર વેચાણ કેન્દ્ર સેલ રૂમમાં થશે, કાલાવડ ભજીયા હાઉસ થાય છે અને અંદર નાસ્તો અમે વેચાણ કરીએ છીએ. એમાં અમે 14 કિલો લોટ નાખી અને 14 કિલો ખાંડ નાખી, 13 કિલો અમે ઘી નાખી અને 100 ગ્રામ તજ નાખી અને 1 કિલો 500 ગ્રામ કાજુ, 1 કિલો 500 ગ્રામ બદામ, સૂટ પાવડર 500 ગ્રામ અને દૂધ કરી 5 કિલો અને બધી વસ્તુ બનાવીને અને અમે અડદિયા બનાવતા અહીંયા આવીને શીખા અને કામકાજ કરી અને ચાલુ છે. હા, શીખવા મળે છે. મને કંઈ નહોતું આવડતું, હું કામ કરતો, મજૂરી કરતો અને અહીંયા આવીને તમામ વસ્તુ હું શીખેલ છું. સામાન્ય રીતે જેલનું નામ પડે એટલે લોકોને આરોપી, પોલીસ અને ગુનેગારોના જ વિચાર આવતા હોય છે, પરંતુ રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીઓ પોતે કરેલા ગુનાની સજા ભોગવવાની સાથે સાથે જિંદગીના પણ પાઠ શીખી રહ્યા છે. દર વર્ષે શિયાળામાં કેદીઓ અહીં અડદિયા બનાવે છે. તે ઉપરાંત વર્ષ દરમિયાન ફરસાણ સહિત અનેક અલગ અલગ પ્રકારના કામો પણ કરતા હોય છે. ત્યારે તમે જો રાજકોટ જેલના અડદિયાની ખરીદી ન કરી હોય તો પહોંચી જાઓ રાજકોટ મધ્યસ્થ જેલ અથવા કાલાવડ રોડ પર આવેલ જેલ ભજીયા હાઉસ ખાતે. કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ચાંદની ન્યૂઝ, રાજકોટ.